જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? આજે આ વિડીયો એક અવેરનેસ માટે છે કે આપણે અત્યારે કોઈ પણ બીમાર પડે ને એટલે આપણે તરત ડૉક્ટર પાસે જઈએ છીએ. એલોપેથી દવા અત્યારે આમ જોઈએ તો ઘણી મોંઘી છે અને બીજું એ કે ઘણા બધા ડૉક્ટરોએ જાણે વ્યવસાય એક બનાવી લીધો છે કે કોઈ પણ હોસ્પિટલ હોય એની સાથે એક ફાર્મસી હોય, એ લોકોના બંનેના કોન્ટેક હોય અને એ લોકો આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ તો ડૉક્ટર આપણને ઘણી બધી દવાઓ લખી આપે છે. એટલે આપણે આમ જોઈએ તો એક નાની અમથી બીમારીમાં પણ તરત તાવ આવ્યો, ચલો ડૉક્ટર પાસે જઈએ. છોકરાઓને કાંઈ પણ થાય તો પેરેન્ટ્સ બહુ જલ્દી કહીએ ને કે ચિંતામાં આવી જાય છે. ના વહેલાસર દવા લઈ લઈએ, નહીંતર વધી જશે તો બાળક વધુ બીમાર થશે. એમાં મા બાપની ચિંતામાં જો હું અમારી વાત કરું ને, મારી અને મારા બાળકોની, તો હું પ્રેગ્નન્સીથી જ કહીએ ને કે મારા હસબન્ડની ટ્રાન્સફર તે અમે ઘણા બધા હેરાન થયા કે ઘણા મકાન બદલાયા અને કહીએ કે ટેન્શનમાં જ મારી પ્રેગ્નન્સી પસાર થઈ. અને આમ જોઈએ ને તો આપણે એલોપેથી દવામાં તો કહીએ કે ગમે તેટલા હેરાન થઈએ ને તો આ વસ્તુનું નિદાન આપણને નથી જ મળવાનું. પણ અમે હોમિયોપેથિક દવા ચાલુ કરી મારા બાળકની, કેમ કે એનામાં જ્યારથી સમજ આવી ને ત્યારથી કહીએ તો એના ફાધરની ટ્રાન્સફર બીજી જગ્યાએ હતી. તો આપણે કહીએ ને ઘણીવાર કે બાળક એના ફાધરને મિસ કરે છે કે એના લીધે બીમાર પડે છે. અમારા કેસમાં બી એવું થયું. પણ આપણે એલોપેથી દવા લઈએ એટલે 100%ની વાત છે કે આવું નિષ્કર્ષ ક્યારેય નથી નીકળવાનું બીમારીમાં. તો 1.5 થી 2 મહિના થાય ને એટલે અમારે ડૉક્ટર પાસે જવાનું કે આ બીમાર છે, એને શ્વાસ લેવામાં તકલીફ છે. કે સમજો કે હું રાતના 1:30 વાગે પણ મારા બાળકને દવાખાને રાતના એકલી લઈને ગઈ છું. એટલી ક્રિટિકલ કન્ડિશન થઈ જાય છે. પણ ત્યાં જઈએ, બાળકને એડમિટ કરીએ, 2 દિવસ 3 દિવસ એના રિપોર્ટ કરાવો, એટલે સમજો કે બાળકને અત્યારે આપણે ડૉક્ટર પાસે જઈએ ને એટલે ફાઇનાન્શિયલી પણ આપણે ઘણા બધા હેરાન થઈ જઈએ કે અત્યારે ડૉક્ટર્સના ચાર્જીસ એવા હોય છે, દવાઓ એટલી કોસ્ટલી હોય છે. તો એ પણ બનતું, પ્લસ જ્યારે આવું કાંઈ થાય ને એટલે તરત એક જ વાત આવે કે એને દાખલ કરો. આને આ પરિસ્થિતિ અમારી સમજો કે 1 થી 1.5 વર્ષ રહી અને એમાં અમે 4-5 વખત એને દાખલ કર્યો. પછી એક મગજમાં અચાનક એક વાત આવી કે લોકોએ કીધું કે તમે આટલું બધું દાખલ કરો છો, બાળક ઉપર કેટલી બધી ખરાબ અસર થશે, એની લાઈફ શું, કે આટલા ઇન્જેક્શન્સ, આટલી દવાઓ આપણા શરીર માટે સારી તો નથી જ. પછી મગજમાં થયું કે ના, સાચી વાત છે, હોમિયોપેથિક એકવાર ટ્રાય તો કરીએ. કમસે કમ ટ્રાય કરવામાં શું વાંધો છે, કેમ કે ઓલરેડી આપણે બાળકને દાખલ કરી અને આમ હેરાન તો થાય જ છે. તો નસીબ જોગી કહીએ ને કે અમને એટલા સારા ડૉક્ટર મળી ગયા કે અત્યારે આમ જોઈએ તો ફેમિલી ડૉક્ટર પણ કહી શકાય કે અમને પણ એની દવા અસર કરી ગઈ છે. હોમિયોપેથિક દવા એકવાર તો ચોક્કસથી ટ્રાય કરવી જ જોઈએ, કેમ કે અમે જે પરિસ્થિતિમાં બાળકને દાખલ કરતા કે 1.5 થી 2 મહિના થાય એટલે એને પરિસ્થિતિ ઊભી હોય, ડૉક્ટરે અમને ત્યાં સુધી કીધું હતું કે 5 વર્ષ સુધી તો એને રેગ્યુલર ઇન્હેલર લેવું પડશે. પણ અમે હોમિયોપેથિક દવા ચાલુ કરી અને અત્યારે પણ ક્યારે એવું થાય ને તો હોમિયોપેથી દવાથી એની કન્ડિશન 1 થી 2 દિવસમાં એટલી સારી થઈ જાય. તો અત્યારે અમે આજની તારીખે વિચાર પણ કરીએ ને તો અફસોસ થાય કે અમે અમારા બાળકને કેટલું બધું હેરાન કર્યું કે સોય ભરાવી, નેબ્યુલાઇઝર આપવું. ત્યારે અમે હોસ્પિટલમાં જઈએ, અત્યારે વરસાદની સિઝન છે, ઠંડીમાં, તો હોસ્પિટલમાં બાળકોની હોસ્પિટલમાં જઈએ એટલે
કહીએ કે 3 થી 4 છોકરાઓ તો નેબ્યુલાઇઝર લેતા જ હોય છે, પણ એ બધું ખરેખર શરીર માટે બહુ એટલે બહુ નુકસાનકારક છે. અમે હોમિયોપેથિક દવા ચાલુ કરીને ત્યારે ખબર પડી કે બાળકમાં કોઈ પણ બીમારી આવે છે ને તો એ આપણા પ્રેગ્નન્સીથી એ બાળકમાં એ બીમારીની શરૂઆત થઈ જાય છે. અત્યારે જ્યારે ઘણા બધા એલોપેથી ડૉક્ટરે કહીએ ને કે એક ડૉક્ટર એને બિઝનેસ બનાવી રાખ્યો છે કે સાથે ફાર્મસી હોય છે. ફાર્મસીવાળા કહે છે કે તમે અમારી આ દવાઓ ટ્રાય કરો તમારા પેશન્ટ ઉપર, કે એમને શરદી ઉધરસમાં આ દવા આપો, તાવમાં આ બ્રાન્ડની દવા આપો. તો આપણને કહીએ કે ખિસ્સામાં પણ પરવડે એવું નથી, પ્લસ આપણે આપણા શરીર સાથે, આપણા બાળકોના શરીર સાથે પણ ઘણું કહીએ ને કે નુકસાનકારક છે. તો એકવાર ચોક્કસથી હોમિયોપેથી દવા ટ્રાય કરવી જોઈએ. અને મને એવું લાગે છે કે તમે તમારા આજુબાજુમાં નજર કરો, ક્યાંક તમને એવા જો સારા હોમિયોપેથી ડૉક્ટર મળી જાય ને તો ચોક્કસથી હોમિયોપેથી ડૉક્ટર સાથે તમે કન્સલ્ટ કરો. અને એટલીસ્ટ તમે ન કરો તો કાંઈ નહીં, પણ તમારા બાળકોને એકવાર રૂટીન ચેકઅપ માટે કે કોઈ પણ ઇશ્યુ તમારા મનમાં હોય તો ખરેખર હોમિયોપેથી ડૉક્ટરને કન્સલ્ટ કરો. તો આજે મારો આ એક અનુભવ શેર કરું છું તમારી સાથે, પ્લસ હું આજે ડૉક્ટર સાથે પણ તમને મળાવીશ કે કહીએ ને કે અમારું ઘણા ખરા એમ કે અમને અત્યારે એટલી શાંતિ છે કે અમે જ્યાં 1.5-2 મહિને અમારા બાળકને એડમિટ કરતા એની જગ્યાએ 1.5 વર્ષથી અમે લોકોએ હોસ્પિટલને પણ નથી જોઈ કે ડૉક્ટરને પણ નથી જોયા. એટલી જે કન્ડિશનમાં અમે અમારા બાળકને દાખલ કરતા એ જ કન્ડિશનમાં અત્યારે અમારા બાળકને હોમિયોપેથી દવાથી ઘણું સારું પણ થઈ જાય છે. અને એને કહીએ ને કે ઇન્જેક્શન્સ કે એ પણ નથી લાગતું, અને હેરાન પણ નથી થતું કે બ્લડના સેમ્પલ આપો, આ રિપોર્ટ કરાવો, એ કશી જ માથાકૂટ નથી. પ્લસ અમારું બાળક તંદુરસ્ત પણ છે. અને એનું કહીએ ને કે આ જે નેબ્યુલાઇઝર, સ્ટેરોઇડ એ બધું આપીને અમે જે ભૂલ કરી હતી એની જગ્યાએ અમને એટલી ખુશી છે કે અમે વહેલાસર અમે હોમિયોપેથી દવા ચાલુ કરી અને અમારા બાળકની તંદુરસ્તી સાથે અમે બહુ સારું એવું કહીએ કે ભૂલ કરતાં બચી ગયા છીએ અને એની હેલ્થ માટે અમે સજાગ થયા. તો હું એવું કહીશ કે તમે લોકો પણ એકવાર ટ્રાય કરી જુઓ, ચોક્કસથી તમને ફાયદો થશે. એકવાર તમારા બાળકો માટે થઈને ખાસ તમે લોકો કન્સલ્ટ કરો. થેન્ક યુ. આજે આપણે એવા ડૉક્ટરને મળીએ અને એમનું થોડો ઓપિનિયન લઈએ. હેલો, મારું નામ ડૉક્ટર હર્ષ ગોર, કન્સલ્ટન્ટ હોમિયોપેથ, માધાપર, ભુજ, કચ્છ. આજે હું તમને બધાને અવેરનેસ માટે હોમિયોપેથી વિશે 2-3 માહિતી આપીશ કે આજના જે જગતમાં બધી જગ્યાએ મોટી મોટી હોસ્પિટલોમાંથી થાકી અને પૈસાનું બગાડ કર્યા પછી પણ જો સારી સારવાર ન મળતી હોય, જેમ કે ઓટોઇમ્યુન બીમારી છે, લાંબા સમયની કોઈ ક્રોનિક બીમારીઓ છે, નાની મોટી દિન આપણા ઘરમાં વડીલો, નાના બચ્ચાઓ, પીડિયાટ્રિક, ગાયનેક, બધી જ તકલીફમાં આપણે લાંબા સમયથી 10-20 વર્ષથી જે પણ બીમારીઓની આપણે સારવાર લેતા હોઈએ છીએ, એની જો જળમૂળમાંથી ખતમ કરવાનો કોઈ ઈલાજ હોય તો હોમિયોપેથી દવામાં આપણે 3 વસ્તુ સમજીને દવા આપતા હોઈએ છીએ. એક આપણી તાસીર, એક આપણો સ્વભાવ અને એક આપણું કન્ફ્લિક્ટ, મતલબ કે જીવનમાં ચાલતા સંઘર્ષ બધા અલગ અલગ ટાઈપના હોઈ શકે છે. જેમ કે કોઈને કોઈ દુઃખ આવ્યું, કોઈને ફાઇનાન્શિયલ હોય, કોઈને લવશીપમાં હોય, કોઈ બી જગ્યાએ, તો પેશન્ટ એના પછીથી ઇમોશનલી દુઃખમાં જાય પછીથી જ બીમારી સ્ટાર્ટ થતી હોય છે. આપણે નાની ભાષામાં એને ટેન્શન કહી શકાય છે. તો આ તાસીર સમજીને જ્યારે આપણે દવા આપવામાં આવે હોમિયોપેથિક દવા, તો સારામાં સારી બીમારી મટી શકે છે. પછી તે પીડિયાટ્રિક કેસ હોય, પછી કોઈ ઓટોઇમ્યુન સંધિવા હોય, સોરિયાસિસ હોય, ચામડીની કોઈ પણ પ્રકારની બીમારી હોય,
તો એક વખત આસપાસમાં રહેલા કોઈ પણ હોમિયોપેથિક ડૉક્ટરને એકવાર કન્સલ્ટ કરો. ત્યારે દર વર્ષે 1 થી 2 કરોડ લોકો હોમિયોપેથિક દવાઓમાં જોડાઈ રહ્યા છે. તો તમે એક એમનું રિવ્યૂ પણ લઈ લેજો અને હોમિયોપેથિક દવાનો અનુભવ લેજો.